હેલ્ધી અને સાથે ટેસ્ટી એવા લડ્ડુની રેસીપી। રોજ ફક્ત એક જ લડ્ડુ ખાવાથી મહિલાઓના પગ અને કમરનો દુખાવો સાવ મટી જાય છે અને સાથે હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા પણ વધે છે। બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે। બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારી એને શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આપે છે। આખા દિવસ દરમિયાન લાગેલો થાક માત્ર આ એક લડ્ડુ ખાવાથી જ દૂર થાય છે। આ લડ્ડુની રેસીપીમાં જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેના શું ફાયદા થશે તે હું તમને આ જ રેસીપીમાં જણાવીશ, જેથી તમે જે ખાઈ રહ્યા છો તેની મહત્વની તમને જાણ થાય। તો આવી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લડ્ડુના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। તો એમાં 10 થી 15 જેટલી બદામ, 10 થી 15 જેટલા કાજુ, 20 થી 25 જેટલી કિસમિસ, દેશી ઘી, સાથે સફેદ તલ લીધા છે અડધી વાટકી, 8 થી 10 નંગ પિસ્તા, 1/4 કપ કાળા તલ, સાથે 1/4 કપ ગુંદ, 1 કપ જેટલો દેશી ગોળ અને 1 કપ જેટલો મખાના, અડધો કપ જેટલો ખજૂર અને 1/4 કપ જેટલો કોપરાનું છીણ। હવે આ બધી વસ્તુને આપણે ઘીમાં રોસ્ટ કરવાની છે। તો એ માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું દેશી ઘી એડ કરું છું। ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે 1 મોટો કપ જેટલા મખાના એડ કરીશું। આ મખાનાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, હાઈ કેલ્શિયમ હોય છે અને મેગ્નેશિયમ હોય છે, જેથી હાડકાં અને કિડની મજબૂત થશે। આપણે આ મખાના હલકા ગુલાબી કલરના થાય ત્યાં સુધી લો ફ્લેમ પર રોસ્ટ કરવાના છે। મખાનાના વખાણ કરો એટલા ઓછા છે। જો તમારા ઘરમાં 3 વર્ષથી નાના બાળકો હોય તો એને મખાનાનો પાવડર રોજ 1 ચમચી દૂધમાં નાખીને પીવડાવવાથી એના હાડકાનો વિકાસ સારો થાય છે। આ મખાના તમને કોઈ પણ કરિયાણાની દુકાનેથી મળી જશે। લગભગ 3 મિનિટ પછી આપણા મખાના ક્રિસ્પી ગુલાબી કલરના થઈ ગયા છે। તો હવે એને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આ પેનમાં બિલકુલ ઘી નથી તો હું 1 ટેબલસ્પૂન જેટલું ઘી ફરીથી એડ કરીશ। ઘી હલકું ગરમ થાય એટલે એમાં આપણે 1/4 કપ એટલે કે લગભગ 15 થી 20 નંગ બદામ એડ કરીશું। સાથે 15 જેટલા કાજુ એડ કરીશું। મેં અહીં ફાડા કાજુ એડ કર્યા છે। સાથે 8 થી 10 નંગ જેટલા પિસ્તા એડ કરીશું। જે ખારા પિસ્તા ના હોય એ લેવાના છે। હવે આ બધા જ ડ્રાયફ્રૂટ્સને લો ફ્લેમ પર એને રોસ્ટ કરવાના છે। બદામની અંદર ઓમેગા 3, ઓમેગા 6 ફાઇબર અને ઝીંક હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે। સાથે કાજુની અંદર પણ ઝીંકનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરશે। પરિણામે નવી શક્તિનો સંચાર થશે અને કામના લીધે જે થાક લાગે છે એ થાકને પણ દૂર કરશે। આપણે આ ડ્રાય ફ્રૂટ્સમાં પિસ્તાનો ઉપયોગ કરેલ છે, તો પિસ્તામાં પણ ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડનું પ્રમાણ વધારે હોવાથી માથાનો દુખાવો પણ દૂર થશે અને મોઢામાં આવતી દુર્ગંધ પણ દૂર થશે। શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવતી હોય તો એમાં પણ રાહત થશે। રોજ પિસ્તા ખાવાથી બાળકોની મેમરી પણ બૂસ્ટ થાય છે। તમે આમાં અખરોટ પણ એડ કરી શકો છો। બાળકો માટે અખરોટ મગજની યાદશક્તિ વધારશે। જો આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ના હોય કે તમને કોસ્ટલી લાગતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ બીજા ડ્રાય ફ્રૂટ્સ કે તમારી પસંદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ડ્રાય ફ્રૂટ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। એને વધુ રોસ્ટ કરવાની જરૂર નથી। હવે એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લેશું। હવે એ જ પેનમાં થોડું ઘી હોવાથી એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી। હવે એમાં અડધો કપ જેટલો ખજૂર એડ કરીશું। આ ખજૂરના ઠળિયા કાઢી એને બરાબર સાફ કરી લીધો છે અને નાના પીસમાં કટ કરી લીધો છે। એકદમ બ્લેક કલરનો અને ખાસ કરીને સોફ્ટ ખજૂર હોય એનો જ મેં ઉપયોગ કરેલ છે। ખજૂરમાં પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી, ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર હોવાથી હૃદયરોગ થવાની સંભાવના પણ દૂર થાય છે। ખજૂર હાઈ બીપીને પણ કંટ્રોલ કરે છે। સાથે ખજૂરની તાસીર થોડી ગરમ હોવાને લીધે એને બીજી ઋતુ કરતાં ઠંડીની ઋતુમાં વધારે ખાવામાં આવે છે। જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એ ખજૂર ખાવાથી દૂર થાય છે। ખજૂરમાં રહેલા પ્રોટીન આપણા શરીરની અંદર મસલ્સ બનાવવામાં મદદ કરે છે।
ખજૂર જેમ જેમ ગરમ થશે એમ સોફ્ટ થતો જશે. લગભગ 3 મિનિટ પછી હવે ખજૂર શેકાવાની સુગંધ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે ખજૂરે પેનની સપાટી પણ છોડી દીધી છે અને બધા જ પીસ મેશ થઈને એકરસ થઈ ગયા છે. તો હવે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે તલ શેકવાના છે, તો એના માટે ઘીની જરૂર નથી. કડાઈ થોડી ચીકણી જ છે. તો હવે એમાં 1 કપ જેટલા સફેદ તલ એડ કરીશું. સાથે 1/4 કપ જેટલા કાળા તલ એડ કરીશું અને હવે લો ફ્લેમ પર ચલાવતા જઈને એને રોસ્ટ કરી લેશું. તલ એ ખૂબ જ ફાયદાકારક છે અને એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાથી શરીરમાં ગરમાટો પણ આપશે. પરિણામે લોહીને ગરમ રાખશે, જેથી આપણી નસોમાં લોહી બિલકુલ ઘટ નહીં થાય અને આરામથી હેરફેર કરી શકશે, જેથી હાડકાઓના દુખાવો પણ દૂર થશે અને હાડકાં પણ મજબૂત રહેશે. સાથે સ્કિનને પણ હેલ્ધી રાખશે. કાળા તલના સેવનથી નાની ઉંમરમાં થતા સફેદ વાળ કે વાળ ખરવાની સમસ્યામાં પણ ફાયદો કરે છે. કાળા તલને ચાવીને ખાવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. કાળા તલમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન વધુ હોવાથી ઉંમર વધવાની અસરને પણ ઓછી કરે છે અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત આપે છે. બાળકો જો પથારીમાં યુરિન કરતા હોય તો તેને રોજ 2 ચમચી જેટલા કાળા તલ ખવડાવવામાં આવે છે. તલ આપણા થોડા રોસ્ટ થઈ જાય એટલે એમાં અડધા કપ જેટલા સૂકા નાળિયેરનું છીણ એટલે કે ખમણ એડ કરીશું. નાળિયેરની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં થાકને દૂર કરવાની અને નબળાઈને દૂર કરવાની શક્તિ રહેલી છે. તલને રોસ્ટ થતાં થોડો સમય લાગે છે, પણ કોપરાનું છીણ જલ્દીથી રોસ્ટ થઈ જશે. કોપરાની અંદર પાચન ક્રિયા મજબૂત કરવાની અને અલ્ઝાઇમરને દૂર કરવાની શક્તિ પણ એમાં રહેલી છે. આપણા તલ અને કોપરાનું છીણ સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એ જ પેનમાં બિલકુલ ઘી નથી એટલે આપણે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. હવે આપણે ગુંદને ફોડવાનો છે, માટે મેં અહીં 1/4 કપ એટલે કે 2 મોટી ચમચી જેટલો ગુંદ લીધો છે. ગુંદ તમે કોઈ પણ કલરનો કે કોઈ પણ સાઇઝનો લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે ગુંદરનું સેવન કરે છે. ગુંદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જે કેન્સરથી લઈને હૃદયરોગ સુધીની બધી જ બીમારીઓ દૂર કરે છે. મહિલાઓ માટે શિયાળામાં ગુંદર ખાવો ખૂબ જ ફાયદાકારક છે. એનાથી કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કે કોઈ પણ સ્નાયુના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે. એ સિવાય ડિલિવરી પછીની નબળાઈ પણ આ ગુંદરથી દૂર કરી શકાય છે. લગભગ 1 થી 1.5 મિનિટમાં જ ગુંદર બધો ફૂટી જશે. હવે એમાં આપણે 1/4 કપ જેટલી કિસમિસ એડ કરીશું. આ કિસમિસમાં ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જેથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પણ ખૂબ મદદરૂપ થાય છે અને સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદાકારક છે. તમે આ રીતની પીળી કિસમિસ કે પછી કાળી કિસમિસ જે પણ ઘરમાં અવેલેબલ હોય તે લઈ શકો છો. કિસમિસને શેકાતા વાર નથી લાગતી, તો હવે એને પણ ગુંદર સાથે બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે મખાના જે સૌથી પહેલાં રોસ્ટ કર્યા હતા એ ઠંડા થઈ ગયા છે, એને ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મખાનાનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. તો એને આપણે ગુંદ અને કિસમિસની પેનમાં જ ટ્રાન્સફર કરી દઈશું. આપણા ડ્રાય ફ્રૂટ્સ પણ ઠંડા થઈ ગયા છે, તો એને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું. આ ડ્રાય ફ્રૂટ્સને આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે, તો એના માટે મિક્સરને રિવર્સ મોડ પર 4 થી 5 વખત ચલાવી લેશું. ડ્રાય ફ્રૂટ્સનો આપણે ફાઇન પાવડર નથી કરવાનો. થોડા મોટા ટુકડા મોઢામાં આવશે તો ખાવાની મજા આવશે. હવે એને પણ સેમ પેનમાં કાઢી લઈશું. હવે જે આખી બદામ રહી ગઈ છે એને ફરીથી મિક્સર જારમાં લઈ લેશું. સાથે મેં અહીં અડધો કપ જેટલા શેકેલા મગફળીના દાણા લીધા છે, જે મેં અગાઉથી તૈયાર કરીને રાખ્યા હતા, જેથી લડ્ડુ બનાવવામાં ટાઈમ ના લાગે. મગફળી એટલે કે પીનટને ગરીબોની બદામ કહેવામાં આવે છે.
બદામ ખાવાથી જે પોષક તત્વો આપણને મળે છે એ જ બધા મગફળીના દાણામાં પણ હોય છે, એટલે એને જરૂરથી એડ કરજો. મગફળીના દાણાને પણ કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે. હવે આપણે બાઉલમાં અલગ કાઢેલા સફેદ અને કાળા તલ સાથે કોપરાના છીણને પણ આ પેનમાં એડ કરી દઈએ અને સાથે રોસ્ટ કરેલા ખજૂરને પણ એડ કરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. આમાંથી કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ના મળ્યું હોય કે ઘરમાં ના હોય તો બિલકુલ એને સ્કીપ કરી શકો છો, અને બીજું વધારે પણ તમારે કંઈ એડ કરવાનું હોય તો એને રોસ્ટ કરીને એડ કરી શકો છો. હવે આપણે એક મોટી કડાઈમાં બાકી વધ્યું હતું એ બધું જ ઘી એડ કરી દઈશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું. દેશી ઘી પણ શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. બહુ વધુ ઘીનો ઉપયોગ નહીં કરીએ. હવે એમાં આપણે રાખેલા 1 કપ જેટલો દેશી ગોળ એડ કરી દઈશું. આ ગોળ ઓર્ગેનિક ગોળ છે જેનો કલર થોડો ડાર્ક હોય છે. આ દેશી ગોળના પણ અદ્ભુત ફાયદાઓ છે. દેશી ગોળને ખાવાથી લોહીના ટકા પણ વધે છે, સાથે શરદી, ઉધરસ કે કફની અંદર પણ રાહત આપે છે. ગોળની અંદર ફોસ્ફરસ ભરપૂર હોય છે, તો એ તમારી નબળાઈને દૂર કરશે અને કહેવાય છે રોજ જમ્યા પછી 1 સોપારી જેટલો ગોળ જરૂરથી ખાવો જોઈએ, જેથી ખાધેલું બધું પચી જાય છે અને એસિડિટીનો પ્રોબ્લેમ થતો નથી. તો તમે કેમિકલવાળા સફેદ ગોળને બદલે આવો ડાર્ક કલરનો ગોળ વાપરજો, જેથી ગોળના બધા બેનિફિટ આપણે લઈ શકીએ. ગોળને આપણે કેરેમલાઇઝ નથી કરવાનો, ખાલી ગરમ કરીને એના પીસ બધા મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનો છે. જો વધારે સમય ગોળને ગેસ ઉપર રાખીશું તો ગોળની પાય આવી જશે અને પરિણામે લાડુ થોડા કડક થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તૈયાર કરેલું બધું જ મિક્સરને ધીરે રહીને એડ કરી દઈએ અને બધું બરાબર સારી રીતે મિક્સ કરી દઈએ. બધું મિક્સ કર્યા પછી તમને પસંદ હોય એ પ્રમાણેનો મિક્સરનો બોલ બનાવી લેશું. આ લડ્ડુને તમે 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એ બિલકુલ ખરાબ નહીં થાય, કારણ કે આપણે બધી જ વસ્તુને બરાબર રોસ્ટ કરીને લીધી છે, જેથી બધી જ વસ્તુની શેલ્ફ લાઈફ પણ વધી ગઈ છે. હવે હાથમાં ઘી લગાડી ચમચાની મદદથી થોડું મિક્સર હાથમાં લઈ અને ગોળ લડ્ડુ વાળી દેશું. આ લડ્ડુ તમારે દબાવીને વાળવાનો રહેશે, નહીં તો એ ખુલી જશે, કેમ કે આપણે આમાં પાણીનો ઉપયોગ કર્યો નથી. તો તમે જોઈ શકો છો કે કેટલો સુંદર લડ્ડુ દેખાઈ રહ્યો છે. આ લડ્ડુ બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો તમે આ શિયાળામાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આટલા મિક્સરમાંથી મારે લગભગ 20 થી 22 જેટલા લડ્ડુ તૈયાર થયા છે. તમે જે પણ સાઇઝના બનાવતા હોય એ પ્રમાણે તમારે લડ્ડુ તૈયાર થશે. આ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી. હેલો ફ્રેન્ડ્સ, હું દીપાલી તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આજે હું તમારી સાથે એવા ડ્રાયફ્રૂટ્સ લડ્ડુ લઈને આવી છું જે ખાવાથી તમને શરીરમાં થતા બધા દુખાવા દૂર થશે, જેમ કે કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને સ્નાયુનો દુખાવો પણ દૂર થશે. સાથે તમારો ઇમ્યુનિટી પાવર પણ ખૂબ વધી જશે. બાળકોથી લઈ મોટા બધાની યાદશક્તિમાં પણ વધારો થશે. અને શિયાળામાં જો ડ્રાય સ્કિન કે ખરતા વાળનો પ્રોબ્લેમ હોય તો તમે રોજ આ 1 લડ્ડુનું સેવન કરશો તો બધા જ પ્રોબ્લેમ દૂર થશે અને તમારા શરીરની અંદર નવી શક્તિનો સંચાર થશે. તો ચાલો આ સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી એવા લડ્ડુની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ મેં અહીં બધા જ ડ્રાયફ્રૂટ્સ તૈયાર કરી લીધા છે, તો એનું પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈએ. સૌપ્રથમ મેં 1 કપ જેટલા ગાયનું દેશી ઘી લીધું છે. સાથે 15 થી 20 જેટલા બદામના ટુકડા કર્યા છે અને સાથે કાજુના પણ ટુકડા કર્યા છે. 25 થી 30 જેટલી કિસમિસ લીધી છે. 1/4 કપ કે 2 મોટી ચમચી જેટલા મગજતરી અને પમ્પકિનના બી લીધા છે અને સાથે 4 અંજીરની છાશના ટુકડા કરી લીધા છે. 2 મોટી ચમચી જેટલો બાવળિયો ગોંદ લીધો છે. 1/2 કપ જેટલા સૂકા નાળિયેરનું છેણ લીધું છે, જે મેં ઘરે જ બનાવ્યું છે. સાથે 1 ચમચી જેટલા પિસ્તાની કતરણ લીધી છે. ફ્લેવર માટે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધો છે અને 1 કપ જેટલો કાળો પોચો ખજૂર લીધો છે. તો લડ્ડુ બનાવતા પહેલાં આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી રાખવાના છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક સ્ટીલની કે આયર્નની કડાઈ લેવાની છે અને એમાં
આપણે લીધેલા 1 કપ જેટલા ઘીમાંથી 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. થોડું ઘી એડ કરતા જશું અને આપણે બધા ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરતા જશું. તો સૌપ્રથમ આપણે ગુંદને ફ્રાય કરવાનો છે. તો એના માટે થોડો ગુંદ પેનમાં એડ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવતા જઈ અને ગુંદ એના 3 ગણો જેટલો ફૂલી ના જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. ગુંદને તળીને કે પછી શેકીને એનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ગુંદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જે કેન્સરથી લઈને હૃદય સુધીની બીમારીઓ દૂર કરે છે. આ સિવાય તેનાથી ખાંસી, જુકામ, ફ્લૂ અને ઇન્ફેક્શન જેવી તકલીફ જે શિયાળામાં થતી હોય છે એ પણ દૂર થાય છે. ગુંદ આપણો ફ્રાય થાય એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું અને બાકી રહેલા ગુંદને પણ ફ્રાય કરી લઈશું. ગુંદ ખાવાથી શરીરમાં થતા દુખાવા જેમ કે કમરનો દુખાવો, જોઈન્ટ પેઇન એટલે કે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. અને જો પોસિબલ હોય તો શિયાળામાં હંમેશા બાવળિયા ગુંદરનો જ ઉપયોગ કરવો, કેમ કે તે બીજા બધા ગુંદ કરતાં વધારે ગુણકારી હોય છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 ચમચી જેટલો ગુંદ લીધો હતો એ બધો જ ફ્રાય કરી લીધો છે અને એક મોટા બાઉલમાં એને કાઢી લીધો છે. તો હવે આપણા કડાઈમાં 1 ચમચી જેટલું ઘી રહેલું છે. તો હવે એમાં આપણે લીધેલા 15થી 20 જેટલા બદામના ટુકડા એડ કરી દઈએ અને એને પણ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈએ. તમને બધાને ખબર જ હશે કે યાદશક્તિ વધારવા માટે બદામ એ ખૂબ જ ઉપયોગી હોય છે. નાના બાળકોને ખાસ બદામ ખવડાવવામાં આવે છે એટલે એના મગજનો વિકાસ સારો થાય. બદામ તમારી સ્કિનને પણ હેલ્ધી બનાવે છે અને તમારા વાળનો પણ ગ્રોથ વધારે છે. બદામની અંદર ઓમેગા 3, ઓમેગા 6, ફાઇબર અને ઝીંક હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બદામ ખાવાથી ભરપૂર ફાયદા મળતા હોવાથી આ ડ્રાયફ્રૂટ્સમાં બદામ જરૂરથી એડ કરજો, એને સ્કીપ ના કરતા. તો લગભગ 2 થી 3 મિનિટ બાદ આપણી બદામ રોસ્ટ થઈ અને થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે એને જારાની મદદથી ઘી નિતારી અને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હજી આપણી કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી રહેલું છે. તો એમાં કાજુના ટુકડા જે આપણે લીધા હતા એ એડ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. કાજુની અંદર વિટામિન ઈની માત્રા વધારે હોય છે અને સાથે સાથે તેમાં વિટામિન એ પણ હોય છે. વિટામિન ઈ છે એ આપણી સ્કિનને ગ્લો કરવા માટે ખૂબ જ જરૂરી તત્વ છે. વિટામિન ઈ વિન્ટરમાં આપણે સ્કિનને ડ્રાય નહીં થવા દે અને સાથે કાજુની અંદર ઝીંકનું પ્રમાણ પણ વધારે હોવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરશે. પરિણામે નવી શક્તિનો સંચાર થશે અને કામના લીધે જે થાક લાગે છે એ થાક પણ દૂર કરશે. તો લગભગ 2 થી 3 મિનિટ બાદ આપણા કાજુ પણ સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે એને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણી કડાઈમાં ફરીથી 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને એમાં આપણે લીધેલા 1/4 કપ કે 2 મોટી ચમચી જેટલા પમ્પકિન સીડ્સ એડ કરી દઈશું. પમ્પકિન સીડ્સને કદ્દુના સીડ એટલે કે કદ્દુના બી પણ કહેવામાં આવે છે. પમ્પકિન સીડ્સમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે. સાથે સાથે જ એની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા પણ વધારે હોય છે, જે આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ પૂરું કરવામાં ખૂબ જ મદદ કરે છે અને સાથે શરીરમાં ગરમાવો વધારી તમારા હાડકાના દુખાવા પણ દૂર કરે છે. પમ્પકિન સીડ્સ મેગ્નેશિયમનો ભરપૂર સ્ત્રોત છે. મેગ્નેશિયમ વધારે માત્રામાં લેવાથી આપણા શરીરમાં બ્લડનું પરિવહન સારી રીતે થાય છે અને બીપી પણ કંટ્રોલમાં રહે છે. તો લગભગ 1.5 મિનિટ જેવું આ પમ્પકિન સીડને રોસ્ટ થતાં થયું છે અને એ સરસ રોસ્ટ થઈ ગયા છે. તો હવે એ જ કડાઈમાં એની સાથે 2 ચમચી જેટલા મગજતરીના બી એડ કરી દઈશું અને એને પણ એની સાથે જ રોસ્ટ કરી લઈશું. મગજતરીના બી એટલે કે તરબૂચના બી, જે આપણા મગજને શાંત કરવામાં ખૂબ જ ઉપયોગી છે. મગજતરીના બી બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, કારણ કે એમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે, તેથી હાઈ બીપી માટે એ ખૂબ જ ફાયદાકારક છે. મગજતરીના બીને રોસ્ટ થતાં લગભગ 1 મિનિટ જેટલો ટાઈમ થયો છે. તો હવે બંને બી સીડ્સ રોસ્ટ થઈ ગયા છે. તો એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ફરીથી કડાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. હવે એમાં આપણે લીધેલ 1 ચમચી જેટલા પ્લેન પિસ્તાને એડ કરી દઈશું અને તેને પણ રોસ્ટ કરી લઈશું. પિસ્તામાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડનું પ્રમાણ વધારે હોવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને સાથે મોઢામાં આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.
શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવતી હોય તો એમાં પણ રાહત મળે છે. રોજ પિસ્તા ખાવાથી બાળકોની મેમરી પણ બૂસ્ટ થાય છે. આપણા પિસ્તા રોસ્ટ થઈ ગયા છે તો હવે એ જ કડાઈમાં આપણે લીધેલી 25 થી 30 નંગ જેટલા કિસમિસ એડ કરી દઈશું અને કિસમિસને પણ 1 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. આ કિસમિસમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જેથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ મદદ થાય છે અને સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદાકારક છે. તમે આ રીતની પીળી કિસમિસ કે પછી કાળી કિસમિસ જે ઘરમાં અવેલેબલ હોય તે લઈ શકો છો. સાથે આપણે 4 જેટલા અંજીરના ટુકડા કરી રાખ્યા છે એને પણ પેનમાં એડ કરી અને એની સાથે જ રોસ્ટ કરી લઈશું. અંજીરને એડ કર્યા બાદ લગભગ અડધી મિનિટ જેવું સ્લો ફ્લેમની ગેસ પર રોસ્ટ કરી લઈશું. અહીં તમે પિસ્તાનું પ્રમાણ વધારી પણ શકો છો અને અંજીરને સ્કીપ પણ કરી શકો છો. જો આમાંથી કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ના હોય કે તમને કોસ્ટલી લાગતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ બીજા ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો. તો હવે પિસ્તા, કિસમિસ અને અંજીર ત્રણેય સરસ રોસ્ટ થઈ ગયા છે તો એને પણ હવે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે સૂકા નાળિયેરના છીણને રોસ્ટ કરવાનું છે તો એના માટે વધારે ઘીની જરૂર નથી, કેમ કે નાળિયેરના કોપરાની અંદર તેલનું પ્રમાણ હોય છે. સૂકા નાળિયેરના છીણની અંદર સાવ નહિવત પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે. આથી તેનું સેવન કરવાથી શરીરની ચરબી ઝડપથી ઘટે છે. નાળિયેરના છીણની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ હોય છે. તે આપણા હાડકાને મજબૂત કરે છે અને હાડકાને જરૂરી એવા બધા જ પોષક તત્વો નાળિયેરની અંદર મળી રહે છે. સાથે ઉધરસ અને ફેફસાને લગતી કોઈપણ બીમારીમાં આ નાળિયેર આશીર્વાદરૂપ ગણાય છે. સૂકા નાળિયેરને પ્રોવિઝન સ્ટોરમાંથી લઈ અને એનું ઘરે જ છીણ તૈયાર કરેલું છે. આ રેસીપી માટે તમારે એકદમ જે ઝીણું બારીક કોપરાનું છીણ આવે છે એનો ઉપયોગ કરવાની જરૂર નથી, કેમ કે એની અંદર તેલનું પ્રમાણ નહિવત હોય છે અને શિયાળા માટે ખાસ આપણે આ તેલની જરૂર છે, જેનાથી આપણા સ્કિનનું મોઇસ્ચર જળવાઈ રહે. તો લગભગ 2 મિનિટ બાદ આ કોપરાનું છીણ પણ સરસ રોસ્ટ થઈ ગયું છે તો એને પણ હવે ટ્રાન્સફર કરી લઈશું. તો હવે લગભગ બધી જ વસ્તુ આપણી રોસ્ટ થઈ ગઈ છે. જો તમારે કોઈ વધારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના હોય તો એને પણ આ રીતે રોસ્ટ કરી લેવું. હવે આપણે બાઉલમાં જે રોસ્ટ કરી અને બધા ડ્રાયફ્રૂટ્સ રાખ્યા છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું. આ લડ્ડુની રેસીપીમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે એના શું ફાયદા છે એ હું તમને આ વિડીયોમાં જણાવતી ગઈ છું, જેથી તમે જે ખાઈ રહ્યા છો એના તમને મહત્ત્વની જાણ થાય. તો આ મારી મહેનત માટે વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. હવે જે મિક્સ કર્યું છે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે 1 કપ જેટલો પોચો કાળો ખજૂર લીધો છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. અહીં તમે ખજૂરના ટુકડા કરી અને ત્યારબાદ પણ એડ કરી શકો છો. જો તમારો ખજૂર વધારે પોચો હોય તો તેને ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં, નહીંતર આ રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાનો છે એટલે એ ઝડપથી પીગળી જાય. હવે આપણે કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું. ઘી આપણું ગરમ થાય એટલે જે આપણે ખજૂરને પીસીને રાખ્યો છે તે કડાઈમાં એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ચમચાની મદદથી આપણે ખજૂરને ઘી સાથે ચલાવતા જઈ અને થોડો રોસ્ટ કરી લેવાનો છે. જેમ જેમ ખજૂર ગરમ થશે એમ એ સોફ્ટ થઈ જશે અને જો ખજૂર સોફ્ટ હશે તો આપણે લડ્ડુ બાંધવામાં સરળતા રહેશે. ખજૂરમાં પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી, ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર હોવાથી હૃદયરોગ થવાની સંભાવના પણ દૂર થાય છે. ખજૂર હાઈ બીપીને કંટ્રોલ કરે છે અને સાથે ખજૂરની તાસીર થોડી ગરમ હોવાને લીધે એને બીજી ઋતુ કરતાં ઠંડીની ઋતુમાં વધારે ખાવામાં આવે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એ લોકો ખજૂર ખાવાથી દૂર થાય છે. ખજૂરમાં રહેલા પ્રોટીન આપણા શરીરની અંદર મસલ્સ બનાવવામાં મદદ કરે છે. તો તમે જોઈ શકો છો કે લગભગ 2 મિનિટમાં જ આપણો ખજૂર સરસ સોફ્ટ થઈ ગયો છે. અહીં આપણે ખજૂરને વધારે ગરમ નથી કરવાનો, નહીંતર એ ઠંડો થશે તો કડક થઈ જશે. હવે એમાં ફ્લેવર માટે જે આપણે ઇલાયચી પાવડર લીધો હતો એ એડ કરી દઈશું
અને મને કડાઈમાં થોડું ઘી વધારે લાગે છે તો એના માટે 2 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈશું, એટલે એ બધા ઘીને એબ્ઝોર્બ કરી લેશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. એકવાર બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ ગરમ ખજૂરના મિક્સરને જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે તેમાં એડ કરી દઈશું. અને આ મિક્સર હજી ગરમ છે માટે ચમચાની મદદથી સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે મારા વિન્ટર સ્પેશિયલ ગુંદના લડ્ડુની રેસીપી ના જોઈ હોય તો એની લિંક તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે. તો એકવાર એ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે. તો અહીં તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. અને આ પ્રોસેસ કરવામાં થોડી ઉતાવળ રાખવાની છે, કેમ કે ખજૂર ગરમ હોય ત્યારે જ આપણે લડ્ડુ બનાવી લેવાના છે. જો ખજૂર ઠંડો થઈ જાય તો લડ્ડુ બનાવવામાં થોડો મુશ્કેલ પડશે. અહીં આપણે આ લડ્ડુ બનાવવામાં ગોળ, ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કર્યો. એકદમ સુગર ફ્રી બનાવ્યા છે, માટે ડાયાબિટીક પેશન્ટ હશે એ પણ આ લડ્ડુ હોશેથી ખાઈ શકશે. તો તમને જેવા શેપમાં અને જેવી સાઇઝમાં લડ્ડુ જોતો હોય એ પ્રમાણેનો લડ્ડુ અહીં બનાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ, રોજ સવારે શિયાળામાં ઉઠીને એક લડ્ડુનું સેવન કરવાથી થંબનેલમાં આપેલા બધા જ રોગો દૂર થાય છે. તમને મારા ડ્રાયફ્રૂટ્સ લડ્ડુની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી લડ્ડુની રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, કુક હેલ્ધી. ગુંદના લડ્ડુ